બનાસકાંઠાના લાખણીમાં 24 કલાકમાં અકસ્માતની બે મોટી ઘટનાઓ સામે આવતા અફરાતફરી મચી ગઈ છે। હાઈવે પર થયેલા અકસ્માતોમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। લાખણી ડીસા હાઈવે પર ચાલી રહેલી કામગીરી દરમિયાન પહેલો અકસ્માત સાંજના સમયે સર્જાયો હતો, જેમાં લાખણી ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર કેબલ એકત્ર કરી રહ્યું હતું ત્યારે પાછળથી પૂર ઝડપે આવતી એક આઈસર ગાડીએ જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે પંચાયતનું ટ્રેક્ટર હાઈવે પર જ ઊંધું વળી ગયું હતું, જ્યારે આઈસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી સીધી હાઈવે પાસેના તળાવમાં ખાબકી હતી। આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ડીસાની હોસ્પિટલ ખસેડાયા હતા। હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં બીજા દિવસે સવારે લાખણી માર્કેટયાર્ડના ગેટ નંબર 2 પાસે બીજી દુર્ઘટના બની હતી। અહીં હાઈવેની કામગીરીમાં વપરાતું હિટાચી મશીન જ્યારે ટ્રકમાં લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક સંતુલન બગડતા મશીન પલટી મારી ગયું હતું। આ ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ભરચક વિસ્તારમાં મશીન પલટી જતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રએ ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્વારા મશીન હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। લાખણી પંથકમાં ઉપરાઉપરી બનેલી આ ઘટનાઓએ વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે। હાઈવેની કામગીરી દરમિયાન સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે તે આ બંને કિસ્સાઓ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે।